જાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે 26મા નર્મદા જયંતિ મહોત્સવમાં 1.25 લાખ દીવડા 1008 ચંદડી અર્પણ સહિત ભવ્ય આતશબાજી અને ભવ્ય અન્નકૂટ તથા કેક કાપી માતાજીની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। જાડેશ્વર ખાતે આવેલ વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે છેલ્લા 26 વર્ષથી જાડેશ્વર નર્મદા નદી સ્થિત વિશ્વ ગાયત્રી મંદિર અલગધામ ખાતે નર્મદા જયંતિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ રહી છે। શુક્રવારે નર્મદા જયંતિ નિમિત્તે સાંજે 7 કલાકે ભવ્ય અન્નકૂટ, કીર્તન, આતશબાજી, 1008 સાડી માતાજીને અર્પણ, 1.25 લાખ દીવડા થકી મહાઆરતી અને મહાપ્રસાદીનું પણ 1008 મહામંડલેશ્વર સ્વામી અલગગીરીજી મહારાજના સાનિધ્યમાં ભવ્ય આયોજન કરી નર્મદા જયંતિની ઉજવણી કરાઈ હતી। વિશ્વની એકમાત્ર જીવંત નદી અને પરિક્રમા થતી નર્મદા નદીની જન્મ જયંતિનું ઉદ્ગમ સ્થાન અમરકંટકથી સાગર સંગમ સ્થાન ભરૂચ સુધી ભવ્ય ઉજવણી થઈ રહી છે। 7 કલ્પોથી વહેતી નર્મદા નદીની અવિરત ધારા અને તેના પ્રાગટ્ય વિશે અથથી ઇતિ સુધીની વેદો અને પુરાણોમાં વર્ણવાયેલી કથાઓ મુજબ ભગવાન શંકરે પોતાના લલાટમાંથી નીકળેલી બુંદમાંથી નર્મદા મૈયાને સૃષ્ટિની રચનાના પાપ નિવારણ માટે ઉત્પન્ન કર્યા હોવાનું પુરાણોમાં વર્ણવાયું છે। શિવપુત્રી રેવાનો વિવિધ વેદો પુરાણોમાં જન્મનો ઉલ્લેખ કરાયો છે। નર્મદા પ્રાગટ્ય વિશે સર્વસામાન્ય વર્ણવાયેલી કથા મુજબ એક સમયે બ્રહ્મા, વિષ્ણુ, મહેશ સહિત સમસ્ત દેવતાઓને સૃષ્ટિ કાર્યમાં વિવિધ કારણોથી પાપ લાગી ગયું હતું। મહાદેવજી પ્રસન્ન થતાં તેમના શરીરમાંથી નીકળેલી એક બુંદમાંથી એક સુંદર કન્યાનું પ્રાગટ્ય થયું હતું। કન્યાના દિવ્ય તેજથી દેવતાઓનું તેજ પણ ફીક્કું પડી ગયું હતું। દેવતાઓએ આશ્ચર્યચકિત થઈને મહાદેવજીને કન્યાનું નામ પૂછતા તેમણે કહ્યું હતું કે મારી જટામાંથી ઉત્પન્ન થયા હોવાથી એમનું નામ જટાશંકરી અને કલ્પ કલ્પાંત સુધી ક્ષય નહીં હોવાથી અમર હોવાથી તે કન્યાનું નામ નર્મદા તરીકે પ્રસિદ્ધ થશે। साड़ी अभिषेक કર્યો 1 લીટર 1.25 લીટર દૂધનો અભિષેક સહિત અન્નકૂટ સહિત ભૈરવ આતશબાજી સહિત નર્મદા જયંતિનું આજે અમે માને ઉજવ્યા અને મહાપ્રસાદનું પણ આયોજન કરેલું છે। આજે નર્મદા જયંતિ 26મી નર્મદા જયંતિ મહા ભવ્ય રીતે આયોજન કરી છે। અયોધ્યાથી શ્રી રામને પણ બોલાયા અને ઉજ્જૈન નગરથી શ્રી મહાકાળ પ્રભુને પણ દર્શના કરાયા અને ભવ્ય રીતે 1.25 લાખ દીવડાથી આરતી સહિત માં નર્મદાની આજે જયંતિ મનાઈ રહ્યા છે। મહાપ્રસાદનું પણ આયોજન કરી રાખે છે। નર્મદે હર 1008 ચુંદડી માને અર્પણ કરી અને આતશબાજી સહિત મહાપ્રસાદ સાથે ભરૂચના આજુબાજુના ગામના પરાના વિસ્તાર આવી અને સુંદર લાભ લીધો છે।